જય ભગવાન. ઉદાહરણમાં આગળ ચાલુ હતું કે ચારેય યુવકો આશ્રમમાં રોકાયા. 3 દિવસ પછી ગુરુએ તેમને પોતાની પાસે બોલાવીને કહ્યું. ચારેય યુવકો આશ્રમમાં રોકાયા. 3 દિવસ પછી ગુરુએ તેમને પોતાની પાસે બોલાવીને કહ્યું, તમારે 4 માસ માટે જુદી જુદી દિશામાં ભ્રમણ કરવાનું છે. તમને હું એક એક લોટી આપું છું. તેમાં જીવન જળ ભરેલું છે. દરેક લોટીનું ઢાંકણ બંધ કરેલું છે. તેમાંનું એક પણ ટીપું વાપરવાનું નથી. 4 માસ પછી ગુરુ પૂર્ણિમાનું પર્વ આવશે. ત્યારે તમે અહીં આશ્રમમાં પાછા આવજો અને તમને આપેલી લોટી જેમની તેમ મને પાછી સુપ્રત કરજો. તે પછી હું તમને દીક્ષા આપવાનું વિચારીશ. જુઓ, બધાને જેને પણ આ યોગ દીક્ષા લેવી છે એમને શું કહ્યું? ના પાડી કોઈને? ના. હા, ચારેય લોકો આવ્યા છે. ચારેય યુવકોને હા પણ પાડી, થોડા દિવસ રાખ્યા અને હવે એમણે શું કહ્યું છે? એમને એક ટાસ્ક આપ્યો, એક કામ સોંપ્યું કે તમે આ કામ કરો. એના ઉપરથી ગુરુ નક્કી કરશે કે એમાં કોણ એની લાયકાત ધરાવે છે અને કોણ નથી ધરાવતું. રાઈટ? તો આગળ આપણે એને જોઈશું. અને એક લોટી આપી છે. હવે પાણી છે, એની અંદર છે જીવન જળ. શબ્દ કેવો છે? જેની અંદર જીવન છે એવું જળ છે. અને એ લઈને એમને ચારે દિશામાં ભ્રમણ કરવા મૂકે છે. તો અહીંયા તમારે જોવાનું છે કે શું થશે આગળ. બરાબર? પછી જ એમને આપશે દીક્ષા. તો કહે છે કે તે પછી હું તમને દીક્ષા આપવાનું વિચારીશ. આમ કહીને ગુરુએ ચારેય યુવકોને એક એક લોટી આપી. તેમાંના એકને પૂર્વ દિશામાં, બીજાને પશ્ચિમ દિશામાં, ત્રીજાને ઉત્તર દિશામાં અને ચોથાને દક્ષિણ દિશામાં જવાની આજ્ઞા કરી. ચારેય યુવકો પોતપોતાની લોટી લઈને પોતાને નિર્દિષ્ટ કરાયેલી દિશામાં વિચરણ અર્થે નીકળ્યા. આપણું જે વાંચન છે એને હવે આપણે આગળ વધારીશું. નેક્સ્ટ સંસ્કાર કેન્દ્રમાં ભજનોના દોરને આપણે શરૂ કરીશું. શ્રી સદગુરુદેવ કી જય. તો પધારો. નેક્સ્ટ પહેલા છે નૈનાબેન. નૈનાબેન આપના ભજનને પ્રસ્તુત કરશો. પછી હંસાબેન છે. રતનમાનું નામ છે. એની આગળ પણ ઘણા બધાના નામ હતા, તો હું 1 બાય લઉં છું. એ પ્રમાણે બધા પોતપોતાનું ભજન રજૂ કરશું. નૈનાબેન પધારો. કુંજલબેન પણ. નૈનાબેન, અવાજ આવતો હોય તો આપનું ભજન પ્રસ્તુત કરો. દીદી 1 મિનિટ. ત્યાં સુધી હું કુંજલબેનને વિનંતી કરીશ કે આપ આપનું ભજન પ્રસ્તુત કરો. નૈનાબેનને આપના પછી લઈ લઈશું પછીના ક્રમમાં. ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. પધારો. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તમે ભૂલી ગયા, જૂઠી માયાના મોહમાં ગેલા થયા. ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણને જુવાની મળતું ગયું, નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું. હવે બાકી છે એમાં દો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. પછી ગડપણમાં ગોવિંદ ભજાશે નહીં, લોભ વૈભવને ધનને તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં મસ્તાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું.
જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બધા આળસમાં દિવસો વીતી જશે, પછી ઓચિંતું જમનું તેડું થાશે. નહીં ચાલે તમારું તોફાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો, ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહે સ્મરો. જાલો જાલો ભક્તિનું સુકાન, જીવન થોડું રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. ઓમ જય ભગવાન. ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ કરી કુંજલબેન. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું જ છે, ક્યારે પૂર્ણ થઈ જશે ને પૂર્ણ વિરામ લાગી જશે આપણને કોઈને ખબર નથી. તો આવો આપણે નેક્સ્ટ ભજન તરફ આગળ વધીશું. નૈનાબેનને હું વિનંતી કરીશ કે આપનું ભજન પ્રસ્તુત કરો. ત્યારબાદ નીતાબેન આપનું ભજન પ્રસ્તુત કરશો. હંસાબેન લેફ્ટ થઈ ગયા છે, ક્યાં તો લિંક મળી નથી. હંસાબેન આપણા બરાબર, તો એમને આપ કોઈ જાણ કરી દો કે જોડાઈ જાય. નૈનાબેન બાદ નીતાબેન તૈયાર રહેશે. ત્યારબાદ શું નામ છે બાનું નામ, રતનમાં, અને મનીષાબેન ત્યારબાદ. ઠીક છે, પધારો નૈનાબેન, આપનું ભજન પ્રસ્તુત કરો. જય ભગવાન દીદી. જય ભગવાન. ગુરુ પૂર્ણિમા માટે ગીત તૈયાર કરી દઉં મેં ગુરુનું. આપણે ઓનલાઈન કરીશું, ચિંતા નહીં કરો. જે લોકો નથી આવી શક્યા બધામાં આપણે ઓનલાઈન આપણે કરીશું. गुरु वचनों को रखना संभाल के, एक एक वचन में गहरा राज है, जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है, जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। गुरु वचनों को रखना संभाल के, एक एक वचन में गहरा राज है, जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। दीप जले और अंधेरा मिटे ना, ऐसा कभी नहीं हो सकता, ज्ञान सुने और विवेक न जागे, ऐसा कभी नहीं हो सकता, जिसकी रोशनी से रोशन जहान है, वो फरिश्ता बड़ा ही महान है, जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। गुरु वचनों को रखना संभाल के, एक एक वचन में गहरा राज है, जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। बीज पड़े और अंकुर न फूटे, ऐसा कभी नहीं हो सकता, कर्म करे और फल ना भोगे, ऐसा कभी नहीं हो सकता, कर्म करने को तू होशियार है, फल भोगने में बड़ा ही लाचार है, जिसने जानी है महिमा गुरु की,
वचनों को रखना संभाल के, एक एक वचन में गहरा राज है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। ठोकर लगे और गुरु न संभाले, ऐसा कभी नहीं हो सकता। जब हम पुकारे और वो न आए, ऐसा कभी नहीं हो सकता। उसके हाथों में सौंप दे हाथ तो, वो तो पल पल तेरे साथ है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। गुरु वचनों को रखना संभाल के, एक एक वचन में गहरा राज है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। गुरु परिपूर्ण समर्पित तू हो जा, धोखा कभी नहीं खा सकता। लक्ष्मण रेखा सत्संग की हो तो, रावण कभी नहीं आ सकता। अब तो हर पल होता आभास है, गुरु सदा ही हमारे साथ है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। गुरु वचनों को रखना संभाल के, एक एक वचन में गहरा राज है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। जिसने जानी है महिमा गुरु की, उसका डूबा कभी न जहाज है। ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ. જેને ગુરુનો મહિમા જાણી લીધો, એનો હાથ જેને ગુરુએ પકડી લીધો, એનું જીવનમાં ક્યારેય એની નૈયા ડૂબતી નથી. અદ્રશ્ય સૂક્ષ્મ સત્તા સ્વરૂપે હંમેશા ગુરુ ચૈતન્ય રૂપે પણ આપણી રક્ષા કરે છે, પણ આપણી શ્રદ્ધા હોવી જોઈએ. પછી ભગવાન બદલે છે, માણસ કામ ના થાય એમ ગુરુ પણ બદલતા રહે, ભગવાન પણ બદલતા રહે, પણ ભગવાન પણ એમ કે ને, કઈ નહીં ભાઈ, તું આગળ જા, તારું કામ આગળ થાય તો તું આગળ કરાવી લેજે. એમ સદગુરુ મળે પછી તમારે ક્યાંય ફાંફા મારવાની જરૂર રહેતી નથી. એમ શ્રદ્ધા રાખી અને વિશ્વાસ રાખી અને જ્યારે આપણે આપણા જીવનને જીવતા હોય તો આપણી ચારો ઓર એક શક્તિ આપણી હંમેશા રક્ષા કરતી હોય છે. હંમેશા શ્રદ્ધા રાખવી તો પૂરી રાખવી. ખૂબ સરસની ભજનની પ્રસ્તુતિ. આગળ હું નીતાબેનને કહીશ, આવો પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. સમયની મર્યાદા છે તો એ પ્રમાણે ભજનની પ્રસ્તુતિ કરશો, જેથી બીજાનો પણ આપણે લઈ શકીએ. જય ભગવાન, પધારો. જય ભગવાન દીદી. જય ભગવાન, પધારો. दुनिया से निहारा तो आनंद तेरे पास, दुनिया से निहारा तो आया तेरे पास। यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार। दुनिया से निहारा तो आया तेरे पास, यहाँ से घर जो हारा, कहाँ जाऊंगा सरकार। सुख में कभी ना तेरी याद ही आई, दुख में संवरिया तेरी याद ही आई। सारा दोस्त है मेरा, मैं करती हूँ स्वीकार। सारा दोस्त है मेरा, मैं करती हूँ स्वीकार। यहाँ से
घर जो हारा कहाँ जाऊंगा सरकार। मेरा तो क्या है बाबा पहले से हारा, तुमसे ही पूछेगा ये संसारी सारा। डूब गई क्यों नैया तेरे पोते के बनहार, डूब गई क्यों नैया तेरे पोते के बनहार। कहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार। सब कुछ गवाया बस लाज बची है, तुम पे कन्हैया मेरी। सुना है तुम सुनते हो, सुना है तुम सुनते हो, हम सब की तुम पुकार। यहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार। दुनिया से मैं हारा तो आया तेरे पास, यहाँ से घर जो हारा कहाँ जाऊंगा सरकार। जय भगवान। ખૂબ સરસ ભજનની પ્રસ્તુતિ છે કે ભગવાન દુનિયાથી હારીએ અને ભગવાન પાસે જઈએ અને ભગવાનથી હારી જઈએ તો ક્યાં જઈએ પછી, હે ને? એટલે બધા હારેલાનો સહારો એક જ છે, બધાનો આધાર એક જ છે. તમામ જગતમાં જેટલા નિરાધાર કહેતા હોય ને પોતાની જાતને, બધાનો આધાર એક જ, ઈશ્વર પરમાત્મા પરમપિતા એક જ. ત્યારબાદ હું વિનંતી કરીશ, હંસાબેન પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. આપ લેફ્ટ થઈ ગયા હતા એટલે મેં રતનમાનું નામ કહ્યું હતું. પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. ત્યારબાદ રતનમાં આપ તૈયાર રહેશો અને ત્યારબાદ મનીષાબેન. મીનાક્ષીબેન સ્ટાર્ટ. ઓકે, મનીષાબેન તમારે ગાવાનું છે ભજન પછી? ઓકે, હા, તો પછી તમને લઈ લઈએ, હે ને? હંસાબેન, તમારે દીદી આવતા વાર લાગે એવું હોય તો પછી કરો, ત્યાં સુધી રતનમાને હું લઈ લઉં. આપણી પાસે સમયની મર્યાદા છે. રતનમાં પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. નેક્સ્ટ હંસાબેન, આપ તૈયાર રહેજો. રતન. જય ભગવાન. જય ભગવાન, પધારો. રણુજના ડુંગરે અમે રમવાને ગયા તા, રમતા જોયા રામદેવ પીર, હાથમાં બાલો ને તીર છે. મેલે અજમલ રાજા વાટ્યો જુએ છે, ત્યારે આવે ગાડીનો બેસનાર, હાથમાં બાલો ને તીર છે. રણુજના ડુંગરે અમે રમવાને ગયા તા, રમતા જોયા રામદેવ પીર, હાથમાં બાલો ને તીર છે. મેલે મિલન દે માતા વાટ્યો જુએ છે, ત્યારે આવે ભોજન નો કરનાર, હાથમાં બાલો ને તીર છે. રતનબેન ને લઈ જા કેમ રતન પણ તૈયાર રહેજો. રમવાને ગયા તા, રમતા જોયા રામદેવ પીર, હાથમાં બાલો ને તીર છે. મેલે સગુણા બેની વાટ્યો જુએ છે, ત્યારે આવે રાખડી નો બાંધનાર, હાથમાં બાલો ને તીર છે. રણુજના ડુંગરે અમે રમવાને ગયા તા, રમતા જોયા રામદેવ પીર, હાથમાં બાલો ને તીર છે. મેલે વીરા વીરમદેવ વાટ્યો જુએ છે, ત્યારે આવે ઘોડાનો ખેલનાર, હાથમાં બાલો ને તીર છે. રણુજના ડુંગરે અમે રમવાને ગયા તા, રમતા જોયા રામદેવ પીર, હાથમાં બાલો ને તીર છે. એ મંદિરે અરજી પાછી વાટ્યો જુએ છે, ત્યારે આવે આરતી નો લેનાર, હાથમાં
બાલો ને તીર છે રણુજના ડુંગરે અમે રમવાને ગયા તા રમતા જોયા રામદેવ પીર હાથમાં બાલો ને તીર છે મંદિરે કાલીબાઈ વાટો જુએ છે ત્યારે આવે સમાધિ લેનાર હાથમાં બાલો ને તીર છે રણુજના ડુંગરે અમે રમવાને ગયા તા રમતા જોયા રામદેવ પીર હાથમાં બાલો ને તીર છે બોલો રામા પીરની જય શ્રી રામાદેવ પીરની જય. ખૂબ જ સરસ ભજન. ભગવાનની રાહ તો બધા જ જોતા હોય. ભગવાન ક્યારેક નાના થઈ જાય, ક્યારેક મોટા થઈ જાય, હે ને? ભગવાન વિવિધ અંશ રૂપે અહીંયા માનવ અવતાર લે જ છે માનવ ધરા પર, કોઈક ને કોઈકનો ઉદ્ધાર કરવા માટે, હે ને? ત્યારબાદ ખૂબ સરસ ભજનની પ્રસ્તુતિ કરી રતનમાં. ત્યારબાદ હું હંસાબેનને કહીશ, પધારો ને આપનું ભજન પ્રસ્તુત કરો. ત્યારબાદ મનીષાબેન અને ત્યારબાદ જયશ્રીબેન તૈયાર રહેશો. ધૂન જયશ્રીબેન ધૂન લેશો આપ? તો હા લઈશ. ઓકે, તો અન્યાશ્રય પછી તમે ધૂન લઈ લેજો, બરાબર? મનીષાબેનનું ભજન આપણે લઈ લઈએ. ચલો હંસાબેન પધારો. મેં તમને છે ને રિક્વેસ્ટ મોકલી છે, જે બટન દેખાતું હોય તમારી સ્ક્રીન પર એના ઉપર આંગળી દબાઈ દો, ખાલી માઇક ખુલી જશે. હા, આપો આપો. તમને દેખાય છે ને તમારી સ્ક્રીન ઉપર એના પર બટન? હા, બસ થઈ ગયું. હા થઈ ગયું. સરસ, ખૂબ ખુલી સરસ. ગયું. હા, થઈ ગયું. હા, થઈ ગયું. હા, ઓમ જય ભગવાન. ઓમ જય ભગવાન. પધારો. ભગ ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી. મારા સુખ દુઃખની તને વાત કરું પણ સરનામું મને ખબર નથી. ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી. સૂરજને પૂછું, ચંદ્રને પૂછું, હું પૂછું ચમકતા તારાને. સૂરજને પૂછું, ચંદ્રને પૂછું, હું પૂછું ચમકતા તારાને. તારાએ બતાવ્યું બ્રહ્માંડમાં છે પણ સરનામું મને ખબર નથી. ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી. ફૂલડાને પૂછું, કળીઓને પૂછું, હું પૂછું બગીચાના માળીને. ફૂલડાને પૂછું, કળીઓને પૂછું, હે પૂછું બગીચાના માળીને. મને માળીએ બતાવ્યું ડાળીઓમાં છે પણ સરનામું મને ખબર નથી. ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી. મારા સુખ દુઃખની તને વાત કરું પણ સરનામું મને ખબર નથી. નદીઓને પૂછ્યું, ઝરણાને પૂછ્યું, મેં પૂછ્યું વેતા ઝરણાને. મને ઝરણાએ બતાવ્યું સાગરમાં છે પણ સરનામું મને ખબર નથી. ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી. સંતોને પૂછ્યું, ભક્તોને પૂછ્યું, હું પૂછું દુનિયાના માનવને. સંતોને પૂછ્યું, ભક્તોને પૂછ્યું, હું પૂછું દુનિયાના માનવને.
મને માનવે બતાવ્યું રુદિયામાં છે પણ સરનામું મને ખબર નથી ભગવાન તને હું કાગળ લખું પણ સરનામું મને ખબર નથી મારા સુખ દુઃખની તને વાત કરું પણ સરનામું મને ખબર નથી બોલો ઓમ જય ભગવાન ઓમ જય ભગવાન શ્રી સદગુરુદેવ કી જય. ખૂબ સરસ. બધા શોધમ શોધ કરે છે પણ આ મળતા નથી. આમે છે ને બહુ કહેવાય ને કે ક્લાસ 1 અધિકારીઓ મળે આપણને જલ્દી, એમ ભગવાન આ આખા જગતના ક્લાસ 1 અધિકારી છે, તો આપણને ઝડપથી મળતા નથી. આપણે નાનપણમાં કદાચ ભજન પણ કદાચ પ્રાર્થનામાં કે સ્કૂલમાં ગાયું હશે, હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી. અહીંયા કયા આપણે નામે કહે છે કે લખવી એડ્રેસ મળતું નથી. એક બાજુ કંકોત્રી આપવા જવું છે તો એ એડ્રેસ મળતું નથી, એને મળવું છે તો એ એડ્રેસ મળતું નથી. તો એ એડ્રેસ ક્યાં છે? સંતોએ કહ્યું કે તારા હૃદયમાં છે, તો હૃદયમાં શોધો. ક્યાંથી શોધીશું? યોગ સાધના દ્વારા તમને ઈશ્વરની પ્રાપ્તિ અવશ્ય થશે. તો ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ કરી આપે. હું નેક્સ્ટ વિનંતી કરીશ કે મનીષાબેન પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. અને નિર્મલાબેનને આજે સ્કૂલમાંથી મોકો મળ્યો છે, તો એક એમનું ભજન આપણે લઈ લઈશું. કદાચ કોઈ પછી હોય અને રહી જાઓ તો ચિંતા ના કરતા, આપણું જ પ્લેટફોર્મ છે, આપણું જ ઘર છે, એટલે બધાને બધાને મોકા મળવાના જ છે. એટલે ક્યારે એવું નહીં કરવાનું. મારો નંબર હું મનીષાબેનને કહીશ, તમારું ભજન પ્રસ્તુત કરો. ત્યારબાદ નિર્મલા દીદી આપ પણ તૈયાર રહેશો આપનું ભજન પ્રસ્તુત કરવા. પધારો મનીષાબેન. જય ભગવાન દીદી. જય ભગવાન દીદી. કેમેરો બંધ થઈ ગયો શું? ના ના, ચાલુ જ છે, ચાલુ જ છે. હે ને, ચાલુ છે. પરફેક્ટ. નહીં દેખાતું નહીં. ચાલો. હા. જય પરફેક્ટ. ભગવાન દીદી. જય ભગવાન. પધારો પધારો. જય ભગવાન. આ પાંચે આંગળીઓ મારા રામની રે, મારા રામની રે, સીતારામની રે, રાધે શ્યામની રે, ભોળા રામની રે. આ પાંચે આંગળીઓ મારા રામની રે. આ પેલી આંગળીએ મારગ ચિંધિયા રે, મારગ ચિંધિયા રે, સીતારામના રે, રાધે શ્યામના રે, ભોળાનાથના રે. આ પાંચે આંગળીએ મારા રામની રે. આ બીજી આંગળીએ મારા ફેરવી રે, મારા ફેરવી રે, સીતારામની રે, રાધે શ્યામની રે, ભોળાનાથની રે. આ પાંચે આંગળીઓ મારા રામની રે. આ ત્રીજી આંગળીએ તિલક કર્યા રે, તિલક કર્યા રે, મારા રામના રે, સીતારામના રે, રાધે શ્યામના રે, ભોળાનાથના રે. આ પાંચે આંગળીઓ મારા રામની રે. આ પાંચે આંગળીઓ મારા રામની રે. આ ચોથી આંગળીએ ગોવર્ધન તોડ્યો રે, આ ચોથી આંગળીએ ગોવર્ધન તોડ્યો રે, ગોવર્ધન તોડ્યા રે, મારા રામના રે, સીતારામના રે, રાધે શ્યામના રે, ભોળાનાથના રે. આ પાંચે આંગળીઓ મારા રામની રે. આ પાંચમો અંગૂઠો શું કામનો રે, એ જમણ જમવામાં પેલો રે, તમે અમને ના કરશો નોખો રે. આ પાંચે આંગળીઓ મારા રામની રે, મારા રામની રે, સીતારામની રે, રાધે શ્યામની રે, ભોળાનાથની રે. આ પાંચે આંગળીઓ મારા રામની રે. આ પાંચે આંગળીઓ મારા રામની રે. જય ભગવાન દીદી. જય ભગવાન. જય ભગવાન. ખૂબ જ સરસ પ્રસ્તુતિ કરી મનીષાબેન. આજે મનીષાબેને પહેલી વાર ભજન ગાયું છે. ખૂબ સરસ રીતે ગાવાનો બહુ જ સરસ પ્રયત્ન કર્યો, અને આપણે ઈચ્છીએ કે આપણે બધા જ બહેનો, બધી જ માતાઓ ભજન ગાતા થઈ જાય. તમારો રાગની ચિંતા કોઈએ કરવાની, કોઈને ડર લાગે વાંચીને ગાવું કે મોઢે ગાવું, ચોપડી લઈને બેસી જવાની છૂટ છે બધાને. વિડીયો ઓન કરી દેવાનો, જેવું આવડે જે રાગમાં, ખાલી ભગવાનના માટેનો ભાવ શુદ્ધ રાખો અને ગાઓ. અને પછી તમારા જે બેસુરા સુરને જે સુરીલો કરશે ને, એ મારો રામ, મારો ભગવાન, આપણા પિતા પરમેશ્વર જે છે, એની અંદર બેસુરાને સુરવાન કરી નાખતા હોય છે. બરાબર? તો આપણો ભાવ શુદ્ધ હોવો જોઈએ. બાકી ચિંતા નહીં કરવાની, સાંભળનારા આપણે ને આપણા પરમાત્મા. ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ કરી. નિર્મલાબેન પધારો અને આપનું ભજન પ્રસ્તુત કરો. બાળકોનો થોડો અવાજ હશે, ડિસ્ટર્બ થશે, પણ વાંધો નહીં, ચલવી લેશું.
ક્લાસમાં જ છું ને એટલે હો. ઓ કરુણા ના કરનાર તારી આનો કોઈ સંકટ તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ ભૂલ્યો તારી સેવા મારી ભૂલો ના ભૂલનાર તારી કરુણાનો કોઈ પાર નથી. તે અંતરમાં થઈ રાખી ખેલી છે અવળી બાજી અવળી સવળી કરનારા તારી કરુણાનો કઈ પાર નથી. ઓ પરમ કૃષ્ણ પ્યારા મારા વિષયની અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ કરુણાનો કોઈ પાર નથી. એ બધા બેનો ઓમ જય ભગવાન. ખૂબ જ સરસ ભજનની પ્રસ્તુતિ નિર્મલા દીદી અને તમારા બધા બાળકોને જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. બધા દીદી જોડે ભજન ગાવાનું હો ને. બધાને દીદી યોગ શીખવાડે છે ને શનિવારે. બધાએ ગાવાનું હો ને ભજન અને યોગ પણ કરવાના. જય ભગવાન, જય ભગવાન બધાને, જય ભગવાન. ખૂબ ભણજો હો બેટા, ખૂબ સરસ ભણજો, ખૂબ આનંદમાં રહો અને તમારા દીદી કે ને એ બધું કરવાનું. જય ભગવાન દીદી, ખૂબ જ સરસ ભજનની હા પ્રસ્તુતિ કરી. ચલો રાધે ભગવાન. હા, જય ભગવાન. અન્યાશ્રય લઈશું હવે. બસ અન્યાશ્રય લઈશું. સ્ક્રીન શેર થશે તમારી સાથે. આપણો ટાઈમ થઈ ગયો છે. સ્ક્રીન શેર કરી છે, દેખાય છે બધાને સ્ક્રીન? ઓકે, શરૂ કરીશું અન્યાશ્રયને. હે શ્રી કૃષ્ણ, અન્યાશ્રય ત્યજી આવ્યો એક તારા જ આશ્રય. પાપ શોક હરી મારા રાખ તારો ગણી મને. અંતરયામી બધું જાણો તો એ પ્રલાપ ના ત્યજુ. ચંચલ બુદ્ધિનો તેથી મૌન ક્યાંથી ધરી શકું. તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉર આભમાં. તોય હું આથડું નાથ અઘોર અંધકારમાં. દુઃખને દૂરથી દેખી થાઉં વ્યાકુળ વલ્લભ. સુખના સ્વપ્નમાં રાચું હર્ષ પામી પ્રતિક્ષણ. રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક. કૃપાલુ કૃષ્ણ છે તુજ મારો એક સહાયક. પ્રિયને પામતા હર્ષું અપ્રિય શોકમાં સરું. આશક્તિ ચિત્તની રાણી કૃપાલુ કૃષ્ણ સે સ્મરું. વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિ વેગમાં. સકલ ઇન્દ્રિયો તેમ ડોલે વિષય દેખતા. વસના ઇન્દ્રિયો તેથી તારા દર્શન દુર્લભ. કૃપાલુ કૃષ્ણ દે શક્તિ તો કરું ઇન્દ્રિયો વશ. જ્યારે બનું મદનના સરનો શિકાર ત્યારે રમે તન મને સગળે વિકાર. ને ના રહે હૃદયમાં શુભ કો વિચાર. હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય.
ક્યારેક ક્રોધ તનના ગઢમાં ભરાય, કંપે બધા અવયવો રસના સુકાય, વાણી કઠોર પ્રગટે સ્મૃતિ નાશ થાય, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, આંખે અમી મધુરતા વચને જણાય, ને ચિત્ત તો કપટમાં કળતું સદાય, લોભે સ્મરું અહિત જો પરનું કદાચ, હે કૃષ્ણ તેજ સમયે કરજો સહાય, કૃપાલુ સર્વ સમયે કરજો સહાય, રાજર્ષિ સર્વ સમયે કરજો સહાય, લકુલીશ સર્વ સમયે કરજો સહાય. શ્રી સદગુરુદેવ કી જય. હું જયશ્રીબેનને વિનંતી કરીશ કે આપ પધારો અને ઝડપથી ધૂન લઈ લો, ટાઈમ પૂર્ણ થવા આવ્યો છે. કનૈયા લે મધુરી મોરલી તારી, કનૈયા લે મધુરી મોરલી તારી, હસેલાને રડાવે છે, રડેલાને હસાવે છે, હસેલાને રડાવે છે, રડેલાને હસાવે છે, ભૂલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે, ભૂલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે, કનૈયા